રાજવાડી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અને ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું। ભરૂચ જિલ્લા એસપીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આખા જિલ્લાભરમાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા તમામ પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજવાડી પોલીસ મથકમાં પણ એક સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં સ્થાનિક બેંકના અધિકારીઓ સાથે પીઆઈએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ। વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ। કોઈપણ વ્યાજે ધિરાણ કરનારાઓ કોઈપણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં। ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે। જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે। સ્થાનિક બેંકોના અધિકારીઓએ બેંકોમાંથી મળતી લોન તેમજ અન્ય બેંકના ગ્રાહકોને ઉપયોગી વિવિધ માહિતી આપી હતી। આ ઉપરાંત પોલીસે ડિજિટલ અરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ। તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ તમને ફોન કરીને એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડનો પિન સીવીવી માંગે તો આપવો નહીં। તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપીકે એપ ડાઉનલોડ કરવી નહીં। કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને પહેલા નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા। વધારે 12-15% સુધીમાં આપણને બેંક આપતી હોય છે। આ સિવાય જ્યારે કોઈ પ્રાઇવેટ પર્સન દ્વારા આવું લાયસન્સ લઈ અને ધિરાણ આપવામાં આવતું હોય તો એમને મેક્સિમમ 20% છે ને 15% નહીં। આવા લાયસન્સમાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મેક્સિમમ વાર્ષિક 20%, વાર્ષિક, મંથલી નહીં। એટલે મંથલી 2% નથી થતું, 1.5 થી 1.5% ની આસપાસ કદાચ થતું હશે। એટલે 2% ની આસપાસ આપણે સરેરાશ ગણી શકીએ। તો એટલું વ્યાજ લેવાનું એને અધિકાર મળે। આનાથી વધારે પેલું તો એક લાયસન્સ હોવું જોઈએ। જે વ્યાજે પૈસા ધિરાણ કરે છે તેની પાસે લાયસન્સ હોવું જોઈએ। તે લાયસન્સ હોય પછી આ બીજી ટર્મ આવે કે કેટલા % વ્યાજ આપણી પાસેથી વસૂલી શકે। આના સિવાય બીજા પણ ઘણા બધા નિયમો છે। લાયસન્સ પણ છે, વાર્ષિક ધારો કે 18% વ્યાજે આપણને પૈસા આપે છે તો એની પાછળના વ્યાજની વસૂલી કે હપ્તાની વસૂલી કઈ રીતે કરી શકે। ગેરકાયદેસર રીતે આપણી મિલકત પણ ટાંચમાં નથી લઈ શકતા કે આપણી પાસેથી કોઈ એવી વસ્તુ નથી લઈ શકતા। ઘણું બધું એમાં હોય છે પણ એ તો બહુ પાછળની વાત છે। શરૂઆતમાં આપણે ખાલી એટલું સમજીએ કે 18 થી 20% વાર્ષિકથી વધારે ब्याज आ लोगों ले। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर। यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज। पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार एसएफएक्स स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में वीआईपी एंड वीवीआईपी जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम।